નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં. મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેમની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત ખેડૂતોને પાકમાં દવાના છંટકાવ માટે 12,500 સુધીની સહાય છે તે આપવામાં આવી છે. યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે દવાના છંટકાવ માટે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે. તો કે મિત્રો, કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે તેમજ ખેડૂતો છે તે આધુનિક ટેકનોલોજી વડે ખેતી કરતા થાય તે હેતુથી જે કિસાન ડ્રોન છે કે જેને આપણે કૃષિ વિમાન તરીકે ઓળખીએ છીએ તેના વડે ખેડૂતો પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરે તો ખેતીવાડી વિભાગ છે તેના દ્વારા ડ્રોન છંટકાવ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત પાકમાં દવાના છંટકાવ માટે સહાય છે તે આપવામાં આવે છે. વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે. તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના તમામ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે. પછી તે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે. યોજના અંતર્ગત અહીં એક છંટકાવ દીઠ 5 એકરની મર્યાદામાં ખેડૂતોને સહાયનો લાભ છે તે આપવામાં આવે છે અને યોજનાનો લાભ છે તે વર્ષમાં એક વખત મળવાપાત્ર થાય છે. દર વર્ષે ખેડૂતો યોજનાનો લાભ છે તે મેળવી શકે છે. એ મિત્રો, તમે અરજી ફોર્મ ભરશો એટલે તમને પૂર્વ મંજૂરીનો આદેશ છે તે આપવામાં આવશે. હવે અહીં તમને પૂર્વ મંજૂરીનો આદેશ મળ્યા પછી ડ્રોન ભાડે આપતી કોઈ પણ સંસ્થા અથવા તો કંપની કે વ્યક્તિ પાસેથી તમારે દવાનો છંટકાવ છે તે કરાવી લેવાનું રહેશે. વાત કરી લઈએ આપણે મળવાપાત્ર સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવે છે. તો કે આ યોજના અંતર્ગત 1 એકર દીઠ કુલ ખર્ચના 90% લેખે સહાય આપવામાં આવે છે અથવા તો વધુમાં વધુ ₹500 ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થાય છે. બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે આપવામાં આવે છે અને એક છંટકાવમાં વધુમાં વધુ 5 એકરની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે. એટલે કે એક છંટકાવમાં વધુમાં વધુ ₹2500ની મર્યાદામાં સહાય છે તે મળવા પાત્ર થશે અને વર્ષમાં વધુમાં વધુ 5 છંટકાવ માટે સહાય છે તે આપવામાં આવે છે. એટલે કે વર્ષમાં વધુમાં વધુ 12,500ની મર્યાદામાં ખેડૂતોને યોજના અંતર્ગત સહાય છે તે મળવા પાત્ર થાય છે. વાત કરી લઈએ જો યોજનાનો લાભ મેળવવો હોય તો તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે. તો કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. વર્ષ 2024-27 માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે. 11/6/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 20/6/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો કે તમને જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે મિત્રો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢી તેમાં સહી કરી તેની નકલ અપલોડ કરી દેવાની રહેશે. બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે. જો વન અધિકારી ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું પ્રમાણપત્ર છે. દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે. એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે તેના માટે જાતિનો દાખલો છે. સંયુક્ત ખાતેદાર માટે બાહેંધરી પત્રક છે અને તમે જે દવાનો છંટકાવ કરાવેલ છે તેનું ઓરિજિનલ બિલ પણ તમારે અપલોડ કરવાનું રહેશે. તો તમને જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે. તો આવી રીતે મિત્રો ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય. ખેડૂતોએ ડ્રોનના માધ્યમથી દવાનો છંટકાવ કરવો હોય તો વર્ષમાં ₹12,500ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.